जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 में काव्य 3 दमयंती स्वयंवर आख्याननो अभ्यास करवानो छे। आ आख्यान આપણે શરૂ કરતા પહેલા આ કાવ્ય આપણે 4 માર્કમાં મોટા પ્રશ્નની અંદર અથવા તો હેતુલક્ષી પ્રશ્નો ટૂંકા પ્રશ્નોની અંદર પૂછાય છે। ધોરણ 12 ની અંદર કુલ 16 માર્કમાં હેતુલક્ષી પ્રશ્નો હોય છે। એમાં 4 કાવ્યમાંથી અને 4 પાઠમાંથી હેતુલક્ષી અને બાકીના 4 પ્રશ્ન પાઠ અને કાવ્યના હોય છે। તો હેતુલક્ષી પ્રશ્નો માટે આપણે દરેક કાવ્ય કે પાઠના પરિચયની માહિતી મેળવવી પડે છે। જ્યારે હેતુલક્ષી પ્રશ્ન છે એ પરિચયમાંથી પૂછાય છે। કવિ છે, સાહિત્ય પ્રકાર છે, એનું સાહિત્ય છે અથવા તો ઉપનામ છે વગેરે જે કવિ કે લેખક વિશેની જે માહિતી છે એ પરિચયમાં આપેલી હોય છે। જે આપણે દરેક ધોરણની અંદર અભ્યાસ કરીએ છીએ પહેલા પરિચયનો, તો આ કાવ્ય છે આખ્યાન ખંડ એનું સાહિત્ય સ્વરૂપ છે। આખ્યાનમાંથી લીધેલ છે, નળાખ્યાનમાંથી, પણ એનો એક અંશ છે, આખું આખ્યાન નહીં પણ એક અંશ છે, એટલા માટે એને આખ્યાન ખંડ કહે છે। આ આખ્યાન ખંડની અંદર એક નાનો એવો ભાગ લીધેલો છે। તો જેમના કવિ છે પ્રેમાનંદ। તો સર્વપ્રથમ આપણે પહેલા પ્રેમાનંદ વિશે માહિતી મેળવશું કે પ્રેમાનંદ કોણ હતા। પ્રેમાનંદ છે એ એક મધ્યકાલીન યુગના કવિ છે। પ્રેમાનંદે આખ્યાન સાહિત્યને, જ્યારે આખ્યાનના પિતા કહેવાય છે અખો, અખાએ જે આખ્યાન સાહિત્યને રચેલું છે, શરૂઆત કરેલી છે, પરંતુ એને સારી રીતે આગળ વધારવાનો પ્રયત્ન પ્રેમાનંદે કરેલો છે। પ્રેમાનંદ મધ્યકાલીન યુગમાં થયેલા છે કે જે પ્રેમાનંદને એક બીજા નામથી માણભટ્ટ પણ કહેવામાં આવે છે, કે જે પોતે એક પિત્તળની માણ રાખતા અને માણ ઉપર તાલ દઈ અને જે આખી ગાવાની સાથે જ આખ્યાનની રચના કરી અને આખ્યાનને ગાતા, માણ વગાડી માણ ઉપર એક વીંટીના તાલ સાથે, એને આંગળીમાં પહેરેલી વીંટી એને તાલ આપી અને એનો રણકાર સાથે એ પોતે આખું આખ્યાન ગાતા, ગાયન કરતા, એટલા માટે એને માણભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ પ્રેમાનંદે ઘણા બધા આખ્યાનો રચેલા છે, જે આખ્યાનો આપણા અભ્યાસની અંદર એ આખ્યાનોમાંથી કવિતાઓ આવે જ છે। પ્રેમાનંદે આખ્યાન રચવા માટે, પોતાના સાહિત્યના સર્જન માટે કોઈ પણ કવિ છે એ પોતે જૂના સાહિત્યનો, પૌરાણિક સાહિત્યનો આધાર લઈ અને એમાં આધુનિક ફેરફાર કરી અને સાહિત્યની રચના કરે છે। તો પ્રેમાનંદે રામાયણ અને મહાભારતમાંથી કથા વસ્તુ લઈ અને આખ્યાનની રચના કરેલી છે। તો એણે જુદા જુદા, આ પ્રેમાનંદે જુદા જુદા મધ્યકાળની અંદર કવિઓના 3 કાળ ગણાય છે। પ્રાચીન કાળ, ધારો કે નરસિંહ મહેતા છે તો એ પ્રાચીન કાળના કવિ છે, જ્યારે પ્રેમાનંદ છે એ મધ્યકાળના કવિ છે, ને અત્યારે જે આપણે કવિઓને ભણીએ છીએ એ અર્વાચીન યુગના। તો મધ્યકાળની અંદર થઈ ગયેલા એવા પ્રેમાનંદે જુદા જુદા આખ્યાનોની રચના કરેલી છે, જેવા કે ઓખારણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, દસમ સ્કંદ, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન અને રણયજ્ઞ। તો એમનું આખ્યાન છે નળાખ્યાન। નળાખ્યાનમાંથી આ આખ્યાન ખંડ લેવામાં આવેલો છે કે જેનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ। શા માટે? તો કે આખ્યાનમાંથી લેવામાં આવેલો એક ભાગ, અંશ છે એટલા માટે। તો આ નળાખ્યાનમાંથી લીધેલી કથા વસ્તુ છે
જેણે પોતે જુદા જુદા આખ્યાનોની અંદર કથા સ્વરૂપ, જેની અંદર આખ્યાનોની અંદર આખું કથા સ્વરૂપ હોય છે, એટલે આખ્યાનનું કાવ્ય સ્વરૂપ મોટું હોય છે થોડુંક. બીજી કવિતાઓ જે આપણે ભણીએ એના પ્રમાણમાં આખ્યાનનું આખી કથા વસ્તુ એની અંદર સમજાવવામાં આવેલી હોય છે જે વિષય ઉપર, એટલા માટેનું કાવ્ય સ્વરૂપ મોટું હોય છે. તો આવા પ્રેમાનંદને એક બીજું પણ બિરુદ મળેલું છે. પ્રેમાનંદને કવિ શિરોમણી તરીકેનું બિરુદ મળેલું છે. તો આ આપણે જોયો પ્રેમાનંદનો આખો પરિચય અને કાવ્યનો સાહિત્ય પ્રકાર. હવે આ જે આપણે હેતુલક્ષી પ્રશ્નો માટે જે આ બધી વસ્તુ છે એ ઉપયોગી છે. આમાંથી હેતુલક્ષી પ્રશ્નની અંદર ગમે તે પ્રશ્ન પૂછી શકે છે કે દમયંતી સ્વયંવર કાવ્યના કવિ કોણ છે? તો પ્રેમાનંદ. અથવા તો એનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે આખ્યાન ખંડ. અથવા તો કયા કાળની અંદર પ્રેમાનંદ થઈ ગયેલા? તો એનો કાળ અથવા તો એનો સમય કયો છે? તો કે મધ્યકાળ. અથવા તો પ્રેમાનંદે રચેલા આખ્યાનો કયા કયા છે એ લખો. અથવા તો કે પ્રેમાનંદને કયું બિરુદ પ્રાપ્ત થયેલું છે? તો કવિ શિરોમણીનું. તો આવા ટૂંકા હેતુલક્ષી પ્રશ્નો જે આપણને 1 માર્કમાં પૂછાય છે એ આ એના માટે ઉપયોગી છે. આટલી વસ્તુ. હવે આપણે આ પ્રેમાનંદનો અથવા તો કાવ્ય વિશેનો જે પરિચય મેળવ્યો. હવે એક કાવ્યની અંદર શું કથા વસ્તુ લેવામાં આવેલી છે નળાખ્યાનમાંથી, તો એના વિશેની માહિતી મેળવીએ કે નળાખ્યાન એટલે આખું નળ રાજાના જીવન વિશે લખાયેલું આખ્યાન છે. કે નળ રાજા અને દમયંતીના જીવનની આખી કથા છે, એટલા માટે એને નળાખ્યાન કીધેલું છે. તો આ નળાખ્યાનની અંદર પહેલાના સમયની અંદર જે લગ્ન માટે રાજા સ્વયંવર યોજતા, તો આપણે જોઈએ છીએ જેમ રામાયણની અંદર, મહાભારતની અંદર સીતાજીનો જે સ્વયંવર યોજાયો હતો કે સ્વયંવરની અંદર જ રામ સીતાજીને પરણેલા હતા. એ જ પ્રમાણે નળ રાજા દમયંતીને સ્વયંવરની અંદર પરણે છે. કઈ રીતે? તો દમયંતીનો સ્વયંવર યોજે છે ભીમક રાજા. દમયંતીના પિતાનું નામ છે ભીમક રાજા. ભીમક રાજાની પુત્રી દમયંતી છે, એકદમ સ્વરૂપવાન પુત્રી છે. જ્યારે એનો સ્વયંવર યોજવામાં આવે છે ત્યારે નારદ મુનિ, આપણે બધાને ખબર છે કે નારદનું કામ શું છે? તો કે બધી જ જગ્યાએ પેલી આપણે સાદી ભાષામાં કહીએ તો ડાકલી વગાડે, એવા કે બધી જ જગ્યાએ બધે જઈને કાનમાં વાત નાખી આવે. તો એ નારદ મુનિ દેવોને સ્વર્ગમાં જઈને પણ જાણ કરે છે કે દમયંતીનો સ્વયંવર છે, તો દેવો તમે પણ આવજો. બધા રાજાઓ દેવો પણ એની અંદર ઉપસ્થિત થાય છે. દમયંતી એટલી સ્વરૂપવાન છે કે દેવો પણ દમયંતીને પરણવા માટે સ્વયંવરમાં આવે છે. જ્યારે દેવો એવું સ્વરૂપ લઈને આવે છે કે ખુદ એ નળ રાજાનું સ્વરૂપ લે છે દેવો, ત્યારે દમયંતી મૂંઝાઈ જાય છે. આકરી કસોટીમાંથી પસાર થાય છે કે આમાં નળ રાજાને ઓળખવા કેમ? સ્વયંવરની અંદર જે આવેલા દેવો છે એ નળનું રૂપ ધારણ કરીને આવે છે કે જેથી દમયંતી દેવોને ઓળખી શકતી નથી. બધા જ એક નળ રાજા છે અને 4 દેવો, 5 જ્યારે દેવોના નળના સ્વરૂપમાં જ એને દેખાય છે, નળ રાજાના સ્વરૂપમાં. તો આમાંથી સાચા નળ રાજાને ઓળખવા કેમ? ત્યારે એ મૂંઝવણમાં મુકાઈ જાય છે. જ્યારે દમયંતીને પરણવા માટે દેવો પણ પોતે પામર બની ગયા છે. પશુવત જે પોતાનું જે સૌંદર્ય છે એ ત્યજી અને એનો જુદો જ વ્યવહાર કરવા લાગ્યા છે. એકબીજાની ઈર્ષા કરીને એકબીજાને શ્રાપ આપે છે, એકબીજાની ઈર્ષા કરે છે. જે પોતે દેવો પોતાનું જે સાચું સ્વરૂપ અથવા તો સાચો વ્યવહાર તજી અને સામાન્ય પામર માણસ અથવા તો પશુ જેવું વર્તન કરવા લાગે છે. હવે જે અહીંયા જે જુદા જુદા દેવો અંદરો અંદર
પોતે એકબીજાને શ્રાપ આપે છે અને એ પોતે ઝઘડવા લાગે છે. પરંતુ દમયંતી ત્યારે મૂંઝાયેલી દમયંતી પિતા ભીમક પાસે જાય છે કે પિતાજી મને કંઈક રસ્તો બતાવો, આમાં મારે નળ રાજાને ઓળખવા કેમ? ત્યારે પિતા ભીમક રાજા એને એક સુંદર મજાનો રસ્તો બતાવતા કહે છે કે જ્યારે દેવો છે એની તેજસ્વીતા અપાર હશે, એ દેવો આકાશમાં ઊભેલા હશે, ધરતી ઉપર નહીં. એવા એના જે લક્ષણો બતાવે છે અને એ લક્ષણોને આધારે એ નળ રાજાને ઓળખે છે. જ્યારે નળ રાજા છે એ એક મનુષ્ય અવતાર છે, જ્યારે પેલા દેવો છે એની અંદર જે શું તફાવત રહેલો છે એ તફાવતને કઈ રીતે ઓળખવો એ દમયંતીને એના પિતા કહે છે અને દમયંતી એમાંથી નળ રાજાને ઓળખી અને એને વરમાળા પહેરાવે છે. જ્યારે સ્વયંવરની અંદર જ્યારે વરમાળા પહેરાવી અને લગ્ન નક્કી થતા, તો અહીંયા જ્યારે દમયંતીના નળ રાજા સાથે લગ્ન થાય છે ત્યારે કળી અને દ્વાપર નામના બે જે નારદ મુનિ છે એ બંનેને પણ, કળી અને દ્વાપરને પણ આપણે જે કલી અને દ્વાપર યુગ તરીકે ઓળખીએ છીએ, એ પણ નારદ મુનિ એને પણ જઈને કહે છે કે દમયંતીનો સ્વયંવર છે, તમે પણ દમયંતીને પરણવા આવજો. ત્યારે કળી અને દ્વાપર જ્યારે પ્રવેશે છે ત્યારે દમયંતી છે એ નળ રાજાને પરણી ચૂકી હોય છે. જ્યારે એના લગ્ન થઈ જાય છે, કલી અને દ્વાપર નિરાશ બની જાય છે દમયંતીને ન પરણવાને લીધે. એ પોતે નિરાશ તો બની જાય છે પણ એને ઈર્ષા થાય છે. ઈર્ષાથી એ બંનેને સુખી ન રહેવા માટે કે અમે જો દમયંતીને પરણતા નથી તો નળ રાજાને પણ સુખેથી રહેવા દેશું નહીં. એવી ઈર્ષા સાથે પોતે જ્યારે નળ રાજાના જીવનની અંદર પ્રવેશ કરે છે, નળ રાજાના જીવનમાં એના શરીરમાં પ્રવેશ કરી અને નળ રાજાની બુદ્ધિ ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે આપણે કહેવાય છે કે ખરાબ વસ્તુ કઈ રીતે આવે છે, ખરાબ વસ્તુ આપણી અંદર કઈ રીતે પ્રવેશ કરી જાય છે, તો નળ રાજાની અંદર કળી અને દ્વાપર કઈ રીતે પ્રવેશ કરે છે. તો એક વખત નળ રાજા સ્નાન કરવા માટે જાય છે અને જ્યારે એના પગની પાની કોરી રહી જાય છે થોડીક, અને ત્યાંથી કળી અને દ્વાપર એના શરીરમાં પ્રવેશ કરી જાય છે. જે સુખ અને સમૃદ્ધિ ભોગવતા નળ રાજા, એના જીવનની અંદર, નળ રાજાના જીવનની અંદર કલી અને દ્વાપરનો પ્રવેશ થાય છે, એની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે અને જે એક જંગલમાં રખડતા થઈ જાય છે. દમયંતીને પણ ઘણું બધું દુઃખ સહન કરવું પડે છે. એક રાજાની પત્ની બનીને જે પરણીને જાય છે એના જીવનમાં ખૂબ જ દુઃખ આવે છે. એ આખી આખ્યાન કથા નળાખ્યાનની અંદર રજૂ થયેલી છે. પરંતુ આપણે તો આ કાવ્યની અંદર એનો જે સ્વયંવર યોજાયેલો છે, દમયંતીનો જે સ્વયંવર યોજાય છે અને એ સ્વયંવરની અંદર દમયંતી શું મૂંઝવણમાં મુકાય છે, કેવી રીતે નળ રાજાને પરણે છે, ચારે દેવો પણ આવે છે, દેવોની કેવો વ્યવહાર છે, આ દમયંતી સ્વયંવર કાવ્યની અંદર આખી સ્વયંવરની કથાનો અભ્યાસ કરવાનો છે. દમયંતી સ્વયંવરની જે આ કથા આ આખ્યાનની અંદર રજૂ કરવામાં આવી છે. આપણે જોઈએ એક એક પંક્તિની અંદર કે પહેલા જ્યારે સ્વયંવર યોજાય છે, સ્વયંવરની અંદર જુદા જુદા રાજાઓ આવી પહોંચ્યા છે. દમયંતી નળ રાજાને પરણવા માટેની ઈચ્છા રાખીને બેઠેલી છે કે એના મનમાં તો ઈચ્છા છે નૈષધરાય તણી. નૈષધરાય એટલે કે જ્યારે નળ રાજા નૈષધ દેશના રાજા હતા, એટલા માટે એને નળ રાજાને પરણવાની ઈચ્છા છે. કન્યા જ્યારે નળ રાજા ભણી એટલે તરફ
નળ રાજા તરફ જાય છે અને જુએ છે તો ત્યાં જઈને જુએ છે તો પંચનળ એટલે કે એક સરખા 5 નળ હોય એવું દમયંતીને દેખાય છે. શા માટે? તો અંતરિક્ષમાંથી 4 જે દેવો આવેલા હતા એ 4 દેવો પણ નળનું રૂપ ધારણ કરીને ત્યાં આવીને બેઠેલા છે કે જેથી દમયંતી વિચારમાં પડે છે. આ ખોટા સંચ એટલે કે અહીંયા જે ખોટા નળ ઉપસ્થિત થયેલા છે, નળ રાજા તો એક જ છે, તો આ મારા મનની અંદર ખોટો વિચાર અથવા તો ખોટું વિચારમાં પાડે એવી રીતે આ ખોટા નળ ઉપસ્થિત થયેલા છે. તે પોતે જુએ છે તો ત્યાં 5 નળ છે. જ્યારે દમયંતીને નળ રાજા વિશેની જે કથા છે એ હંસે કહેલી અને બંને વચ્ચે જે હંસે પ્રેમ ઉત્પન્ન કરેલો એટલા માટે કહે છે કે હંસનું કહ્યું અવર્થા ગયું એટલે કે ખોટું પડ્યું. હંસે જે કીધું તું એ તો ખોટું થયું કે નળ રાજા તમને સ્વયંવરની અંદર પરણશે. જ્યારે દમયંતી 5 નળને જુએ છે ત્યારે મનમાં વિચાર આવે છે કે હંસનું કહ્યું તો અવર્થા ગયું એટલે ખોટું થયું. હવે નળ રાજાને હું પરણી શકીશ નહીં. નળનાથનું વરવું રહ્યું એટલે કે પરણવાનું રહી ગયું. હું હવે નળ રાજાને પરણી શકીશ નહીં. ત્યારે દમયંતીનો વિચાર સાંભળીને એક નળ સાંભળ્યો ધરા એટલે જે આ ધરતી ઉપર જન્મ લીધેલો જે સાચા નળ રાજા હતા, નૈષધરાય જે એ નળ જે સાંભળ્યો ધરા, આ કપટીકો આવ્યા ખરા. એ કહે છે કે આ ખોટા કપટી બીજા પણ મારા જેવા બનીને અહીંયા આવેલા છે, એ કોણ છે? જ્યારે નૈષધરાય આ સાંભળીને કહે છે કે આ કપટી બીજા કોણ અહીંયા આવેલા છે? ત્યારે દમયંતી છે એ ગાભરી બની જાય છે એટલે કે પોતે વિચારમાં પડી જાય છે, પોતે મૂંઝાઈ જાય છે. ત્યારે એ દમયંતી બિચારી વિપરીત પરિસ્થિતિની અંદર આવી જાય છે. શા માટે? તો કે છે કે 5 નળ છે, 5 નળ ચેષ્ટા કરી રહ્યા છે. ચેષ્ટા એટલે ઈચ્છા. 5 નળ દમયંતીને પરણવાની ઈચ્છા કરી રહ્યા છે અને પોતે વરમાળા જે હાર છે એ પહેરવા માટે કંઠને આગળ ધરી રહ્યા છે. એક પછી એક નળ પોતાના કંઠને એ વરમાળા અથવા તો હાર પહેરવા માટે આગળ ધરી રહ્યા છે. દમયંતી વિચારમાં પડે છે, ગાભરી બની જાય છે એટલે કે વિચારમાં પડી જાય છે, મૂંઝાઈ જાય છે. એ કે ક્યાં નળ રાયને હું આ હાર પહેરાવું, વરમાળા પહેરાવું? ત્યારે આવી વિપરીત પરિસ્થિતિ, વિપરીત એટલે કે જુદી જ પ્રકારની જે ધારેલી હતી એના કરતાં જુદી જ પરિસ્થિતિ જોઈને દમયંતી પાછી ફરે છે. એક પણ નળને પોતે હાર પહેરાવતી નથી, પરણતી નથી. તે પોતે પાછી ફરે છે. ક્યાં પાછી ફરે છે? તો કે આવીને પોતે પોતાના પિતા ભીમકરાય પાસે આવી પહોંચે છે. આવી જહા પિતા ભીમક એટલે કે પોતે ભીમક રાજાની પાસે આવે છે. આવીને કહે છે કે અરે તાતજી જુઓ કૌતુક, કે અરે તાતજી એટલે કે પિતાજી તમે આ કૌતુક તો જુઓ. કેવું કૌતુક? કૌતુક એટલે કે જે વિચારમાં નાખી દે એવું કૌતુક એટલે કે ન જાણ્યું હોય એવી પરિસ્થિતિ ઊભી થાય, કંઈક જુદા જ પ્રકારની કે છે કે તમે જુઓ તો આ કૌતુક. હું એક નળને આરોપું હર દીઠા પંચને પડ્યો વિચાર. દમયંતી કહે છે પિતાજીને કે હું તો એક જ નળને હાર પહેરાવા ઈચ્છું છું. એક જ નળને આરોપું હાર દીઠા પંચને પડ્યો વિચાર.
પણ મેં તો જોયા, દીઠા એટલે જોયા 5 નળને, પરંતુ મને તો અહીં 5 નળ જોવા મળ્યા કે જેથી મારા મનમાં વિચાર આવ્યો. પિતાજી પાસે આવી અને દમયંતી પોતાના મનની જે મૂંઝવણ છે એ રજૂ કરતા કહે છે કે હું તો એક જ નળને પરણવા ઈચ્છું છું, પણ અહીંયા તો 5 નળ ઉપસ્થિત છે કે જે પરિસ્થિતિ જોઈને હું તો વિચારમાં પડેલી છું. ત્યારે ભીમકરાય એને પુત્રીને આગળ રસ્તો બતાવતા કહે છે. પિતાજી પુત્રીને પોતે રસ્તો બતાવે છે. કહે છે કે ઐશ્વર્ય ન હોય, એટલે કે એમાં કોઈ એવું ઐશ્વર્ય નથી કે તું વિના ન દેખે કોઈ પંચ, કે તારા વિના કોઈ પણ 5 નળને જોઈ રહ્યું નથી. તને એકને જ માત્ર આ 5 નળ દેખાઈ રહ્યા છે, બાકી કોઈને આ 5 નળ દેખાતા નથી. એટલા માટે કહે છે કે ભીમક કહે ઐશ્વર્ય ન હોય તું વિના પંચ ન દેખે કોઈ. એવું કોઈ ઐશ્વર્ય નથી કે તારા વિના કોઈ આ 5 નળને જોઈ રહ્યું નથી, એટલે કે કોઈ પુરુષ નથી. જો પુરુષ હોય, માનવ હોય તો બધા એને જોઈ રહ્યા હોય કે જે દેવો છે, કે જેથી બીજા કોઈને દેખાતા નથી દમયંતી સિવાય. ત્યારે ભીમક રાજા સકે દેવતા તા નિરાધાર થઈ આવ્યા નળને આકાર. સકે દેવતા ત્યાં નિરાધાર, એટલે કે દેવતાઓ પણ આધાર વગરના બનીને દમયંતીને પરણવા માટે દેવતાઓ પણ આધાર વગરના બનીને થઈ આવ્યા નળને આકાર, એટલે કે નળ જેવો રૂપ ધારણ કરીને આવી પહોંચેલા છે. અહીંયા સકે દેવતા ત્યાં નિરાધાર થઈ આવ્યા નળને આકાર, એટલે કે દેવતાઓ પણ દમયંતીને પરણવા માટે નળનું રૂપ ધારણ કરી અને પોતે નિરાધાર બનીને, કહેવાય છે કે માનવ છે, આપણે પુરુષ કે ગમે તે માનવ જાતિ છે એ એકબીજાના આધારે જીવન જીવનાર છીએ. જ્યારે દેવો છે જેને નિરાધાર કહેવાય છે, કે જેને કોઈ આધારની જરૂર પડતી નથી, છતાં પણ કહે છે કે નિરાધાર થઈ આવ્યા નળને આકાર, નળનું રૂપ લઈને નિરાધાર બનીને આવી પહોંચ્યા છે. એ પરીક્ષા એ દમયંતીની શું છે તો કે પરીક્ષા લેવા માટે આવેલા છે. ત્યારે પિતા ભીમક છે એ દમયંતીને રસ્તો બતાવતા કહે છે, દેવોના લક્ષણો બતાવતા દેવોને ઓળખવા માટે એ કહે છે નિમિષ નહીં ચક્ષ. નિમિષ નહીં ચક્ષ એટલે કે એની આંખો પલકારો મારતી નહીં હોય. તમે જુઓ, આપણી આંખો વારે વારે પલકારા મારે છે, સ્થિર રહી શકતી નથી, પરંતુ એના લક્ષણો આપણા કરતાં જુદા બતાવવા માટે મનુષ્ય જાતિ કરતા એ કહે છે કે દેવોને ઓળખવા માટે નિમિષ નહીં ચક્ષ. ચક્ષ એટલે કે આંખો, એની આંખો પલકારા મારતી નહીં હોય. વિરજ વસ્ત્ર, વિરજ વસ્ત્ર એટલે કે જેના વસ્ત્ર છે એ સ્વચ્છ હશે, એની આંખો પલકારા મારતી નહીં હોય, એના વસ્ત્રો સ્વચ્છ હશે. ઊભા અંતરિક્ષ, જ્યારે તે આકાશની અંદર આધાર વિનાના ઉભેલા હશે. આ ભીમક રાજા દમયંતીને દેવોના લક્ષણો બતાવી રહ્યા છે અને કહે છે કે જે દેવોને ઓળખવા માટે એ 5 નળ છે, એમાંથી જે દેવો છે એ નિમિષ નહીં ચક્ષ એટલે કે એની આંખો પલકારા નહીં મારતી હોય, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરેલા હશે અને જે અંતરિક્ષમાં ઉભેલા હશે, ધરતી પર નહીં. વાત સાંભળી ભીમક તણી કન્યા આવી પંચનળ ભણી. ભીમક રાજાની એટલે કે પિતાની વાત સાંભળીને કન્યા આવી એટલે કે દમયંતી પોતે પાછી નળરાય પાસે આવે છે. જે નળ રાજા છે એની પાસે
આવે છે. ત્યાં આવીને ભણી એટલે તરફ. ફરી પાછી પિતાની વાત સાંભળી અને દમયંતી નળ રાજા તરફ આવે છે. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો. પિતા રસ્તો બતાવે છે અને નારી છે એ નર શોધી કાઢે છે. પરંતુ પરિસ્થિતિ હજી પણ આગળ એના માટે વિપરીત ઊભી થાય છે. થાય છે શું કે દમયંતી જેમ વરવા જાય ધસી ઇન્દ્ર નળ આગળ થાય. દમયંતી જેમ વરવા જાય એટલે કે નળ રાજાને પરણવા જાય, ત્યાં તો ઇન્દ્ર રાય પોતે આગળ ધસી ઇન્દ્ર નળ આગળ થાય. ધસી એટલે આગળ આવે, પોતે હાર પહેરવા માટે અથવા તો વરમાળા પહેરવા માટે. એક એકને આગળ કરે લેવા માલકંઠ આગળ ધરે. એક એકને આગળ કરે એટલે કે બધા દેવોને પોતે આગળ કરી રહ્યા છે. માલકંઠ લેવા કંઠ આગળ ધરે એટલે કે જે સ્વયંવરની અંદર દમયંતીને પરણવા માટે પોતે કંઠને આગળ ધરી રહ્યા છે. અહીંયા પિતાએ માર્ગ તો બતાવ્યો, રસ્તો બતાવ્યો, પણ હજી દમયંતીને વિચારમાં પડી જાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. પાંચે દેવો પણ દમયંતીની વરમાળા હાર પહેરવા માટે પોતે આગળ થાય છે. ત્યારે દમયંતીને સંચ ન આવે રે ફરી એટલે કે ફરીથી પાછું કંઈ વિચાર આવતો નથી અને પોતે ફરી દમયંતી ગાભરી બની જાય છે. એટલે કે મૂંઝવણમાં મુકાઈ જાય છે, વિચારમાં પડી જાય છે. સંચ ન આવે રે ફરી તવ દમયંતી થઈ ગાભરી એટલે કે દમયંતી ફરી પાછી વિચારમાં પડી જાય છે કે ક્યાં નળ રાયને હું હાર પહેરાવું. ત્યારે દેવો અંદરો અંદર જ એકબીજા ઉપર ઈર્ષા વરસાવે છે. દેવોના મનમાં કપટ ઊભું થાય છે. દેવોને એમ થાય છે કે ઇન્દ્ર રાજાને કદાચ દમયંતી હાર પહેરાવશે તો અગ્નિ કે હું રહી જઈશ, અને અગ્નિને એમ થાય છે કે વરુણ રાયને જો હાર પહેરાવશે તો હું રહી જઈશ. જમને એટલે કે ધર્મરાજને પણ એમ થાય છે કે હું રહી જઈશ. એટલા માટે એવી ઈર્ષા એકબીજાના મનમાં, જે મનુષ્યના મનમાં ઈર્ષા હોય છે, એવી ઈર્ષા દેવોને પણ ઉત્પન્ન થાય છે. ત્યારે દેવો એકબીજાને અંદરો અંદર શાપ આપવા લાગે છે. એકબીજાને શાપ આપવા લાગે છે. ઇન્દ્રે મનમાં સાપ્યો હુતાસન. ઇન્દ્રે મનમાં સાપ્યો હુતાસન. હુતાસન એટલે અગ્નિ. ઇન્દ્રે મનમાં અગ્નિને શાપ આપ્યો. ઇન્દ્રએ અગ્નિને શાપ આપ્યો. શું શાપ આપ્યો? તો કે છે કે વાંદરાના જેવું વદન, એટલે કે તારું જે મુખ છે એ વાંદરા જેવું થાય, એવો શાપ ઇન્દ્રએ અગ્નિને આપ્યો. ઇન્દ્રે મનમાં શાપ્યો હુતાસન, વાંદરાના જેવું વદન, એટલે કે ઇન્દ્રએ અગ્નિને શાપ આપ્યો કે તારું મુખ વાંદરા જેવું થાવ. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ. આપણે જોઈએ છીએ કે પેલી એક કથા હતી, વાર્તા, કે 4 ચોર હોય છે. એ ચારેય ચોર લાલચની અંદર એકબીજા અંદરો અંદર ઝઘડીને જ પોતે મરી જાય છે. કોઈ વસ્તુ કોઈના હાથમાં આવતી નથી ઈર્ષાથી. તો અહીંયા ચારેય દેવને પણ દમયંતીને પરણવા માટે ઈર્ષા આવે છે કે કોઈ એક દમયંતીને પરણી જશે, એટલા માટે એકબીજાની અંદર ઈર્ષા ઉત્પન્ન કરતા એકબીજાને શાપ આપે છે. ત્યારે જ્યારે ઇન્દ્રએ શાપ આપ્યો એ જાણીને, ઇન્દ્રનું કાજ એટલે કે ઇન્દ્રનું આ કામ જાણીને અગ્નિએ પણ શું કીધું? રીછ મુખો થજો મહારાજ.
મહારાજ એટલે ઇન્દ્ર માટે કહે છે, જ્યારે ઇન્દ્રને રાજા કહેવામાં આવે છે એટલા માટે મહારાજ શબ્દ વાપરેલો છે કે રીછ મુખો થજો મહારાજ, કે ઇન્દ્રદેવને એ અગ્નિ શાપ આપતા કહે છે કે તારું મુખ પણ, તમારું મુખ પણ રીછ જેવું થજો. આમ ઇન્દ્ર છે એ અગ્નિને શાપ આપે છે, ત્યારે એ જાણી અને અગ્નિ પણ ઇન્દ્રને શાપ આપે છે. ત્યાર પછી વરુણે શાપ મનમાં દીધો, જમને માંજર મુખો કીધો. વરુણ દેવે મનમાં શાપ આપ્યો. કોને આપ્યો? તો કે જમને. જમને અથવા તો ધર્મરાયને. 4 દેવો દમયંતીને પરણવા માટે આવેલા છે, ઇન્દ્ર, વરુણ, ધર્મરાય અને અગ્નિદેવ. તો વરુણે શાપ આપ્યો છે કોને? તો કે જમને. જમને એટલે કે ધર્મરાજને, કે માંજાર મુખો કીધો. માંજાર મુખો કીધો એટલે બિલાડી જેવું મુખ. માંજાર એટલે શું થાય? બિલાડી. તો બિલાડી જેવા મુખ થાઓ તારું, એવું કીધું કે તારું મુખ બિલાડી જેવું થાઓ. વરુણે શાપ આપ્યો છે જમને કે તારું મુખ બિલાડી જેવું થાઓ. ધર્મ અંતર ઈચ્છ્યું એવું, ધર્મ અંતર ઈચ્છ્યું એવું, ત્યારે ધર્મરાયે પણ અંદરથી એવું ઈચ્છ્યું. ધર્મરાયને પણ એવો શાપ આપવાની ઈચ્છા થઈ અને એને વરુણને શાપ આપ્યો કે તારું મુખ પણ, વરુણનું મુખ થયું શ્વાનના જેવું. એટલે કે એને વરુણને શ્વાન જેવું મુખ થાય એવો શ્રાપ આપ્યો. જ્યારે શ્વાન એટલે કૂતરા જેવું. અહીંયા વરુણે મનમાં શાપ આપે છે જમને, ધર્મરાયને કીધું કે તારું મુખ બિલાડા જેવું થાઓ. ત્યારે આ જોઈને, આ સાંભળીને ધર્મરાયે પણ એવો શ્રાપ આપ્યો, મનમાં એવું ઈચ્છ્યું કે વરુણનું મુખ પણ કૂતરા જેવું થાઓ. શ્વાન એટલે કૂતરા જેવું. રીછ વાંદર શ્વાન માંજાર કન્યા કહે વર રૂડા 4. કે છે કે આ રીછ, વાંદર, આ ચારેય દેવો કેવા દેખાવા લાગ્યા? તો કે ચારેયના મુખ જુદા જુદા પશુઓ જેવા દેખાવા લાગ્યા. શરૂઆતમાં જ આપણે પંક્તિમાં આવેલું હતું, આગળ આપણે પરિચયની અંદર જોયું હતું કે પોતાનો પશુ જેવો વ્યવહાર દેવો આચરે છે. ત્યારે અહીંયા રીછ, વાંદર, શ્વાન અને માંજાર એટલે કે રીછ, વાનર, કૂતરા અને બિલાડા જેવા ચારેય મુખવાળા દેખાવા લાગે છે દેવો. અને કન્યા કહે વર રૂડા 4, કે આ 4 રૂડા વર જુદા જુદા મુખવાળા લાગી રહ્યા છે. તો આવી રીતે એકબીજા દેવો એકબીજાને શ્રાપ આપે છે. આ પ્રશ્ન આખો આપણને અગત્યનો છે કે દેવોએ આપેલા એકબીજાના શ્રાપ વિશે લખો. તો દેવો કઈ રીતે એકબીજાને શું શું શ્રાપ આપી રહ્યા છે? ઇન્દ્રએ કોને શ્રાપ આપ્યો ને કેવો શ્રાપ આપ્યો? અગ્નિએ કોને આપ્યો ને શું આપ્યો? વરુણે કોને શ્રાપ આપ્યો? અને ધર્મરાજે કોને શ્રાપ આપ્યો? અને કેવા કેવા શ્રાપ આપ્યા? તો આ એક અગત્યનો પ્રશ્ન છે. 2 માર્કની અંદર પૂછાય છે દેવોએ આપેલા એકબીજાને શ્રાપ. તો આ રીતે દેવો એકબીજાને અંદરો અંદર શ્રાપ આપવા લાગે છે ઈર્ષાથી. હવે ઇન્દ્રરાય જાણે છે, ઇન્દ્રરાય વામી એમ ભણે, એટલે કે ઇન્દ્ર રાજા અહીંયા એવું કહે છે, એમ ભણે એટલે કે એવું કહે છે, આધા વેશ માંડ્યો આપણે. આધા વેશ માંડ્યો આપણે એટલે કે આપણે આ શું વેશ માંડ્યો છે? આપણે શું આ વેશ ધારણ કર્યો છે? જમ કહે કા હસાવો લોક.
તમે ત્યારે જમ એટલે કે ધર્મરાય એને જવાબ આપતા કહે છે કે તમે શા માટે આ લોકને હસાવી રહ્યા છો? આપણે અંદરો અંદર એકબીજાને શ્રાપ આપી અને શા માટે આ લોકોને હસાવી રહ્યા છીએ? આવું વિચારી અને એકબીજા દેવો અંદરો અંદર જે આપેલા શ્રાપ હતા એ શ્રાપને ફોક કરે છે. કહે છે સાપ કીધા માહે માહે ફોક, એટલે કે એકબીજાએ જે આપેલા શ્રાપ હતા, માહે માહે એટલે અંદરો અંદર, ફોક એટલે નકામા અથવા તો એ શ્રાપને દૂર કરે છે. સાપ કીધા માહે માહે ફોક અને અંદરો અંદર જે આપેલા શ્રાપ હતા એ શ્રાપને દૂર કરે છે. કોહોને વરીએ કોહોને ઉવેખીએ વરમાળા કોહોને આરોપીએ. દમયંતી ફરી પાછી વિચારમાં પડે છે. કોહોને વરીએ એટલે કે કોને પરણીએ, કોહોને ઉવેખીએ એટલે કે કોને પતિ તરીકે સ્વીકારીએ, કોહોને વરમાળા આરોપીએ એટલે કે કોને વરમાળા પહેરાવીએ. દમયંતી ફરીથી પાછી વિચારમાં પડી જાય છે કે કોને પરણવું, કોને હું આ હાર પહેરાવું, કોને પરણું અથવા તો કોને આ વરમાળા આરોપવું, વરમાળા પહેરાવું. જોવા મળ્યા રાજકુમાર કે છે કે જ્યારે આ બધા જ ફરી પાછા રાજકુમાર જેવા દેખાવા લાગે છે. જ્યારે એક નળ દેખે નિરાધાર, જ્યારે એમાં એક નળ આધાર વગરના છે. જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિરાધાર એટલે કે આધાર વગરના. દમયંતી કહે છે ફરી પાછા વિચારમાં પડતા કે આ ફરી પાછા મને આ રાજકુમાર જોવા મળી રહ્યા છે. હવે હું કોને આ એક નળને પસંદ કરીને કેવી રીતે હું એને વરમાળા પહેરાવું અથવા તો કઈ રીતે હું એને પરણું? તો આ રીતે દમયંતી જે પોતે વિચારમાં પડેલી છે, સ્વયંવરમાં સામે 5 નળ ઉપસ્થિત થયેલા છે એટલે એને એક નળ રાજાને નૈષધરાય એટલે કે નૈષધ દેશના રાજા નળને પરણવાનું છે, એને વરમાળા પહેરાવાની છે, પરંતુ કઈ રીતે હું એને પસંદ કરું એવા વિચારમાં એ પડી જાય છે. જ્યારે દમયંતી વિચારમાં પડેલી હતી, પરંતુ દમયંતી છે એ બુદ્ધિવાન સ્ત્રી છે. એ કહે છે કે બુદ્ધિવાન નારી છે, ઘણું માન મુકાવે દેવતા તણું, કે દેવતાને પણ પોતાનું માન મુકાવે છે. અને ચારેયને પ્રણામ કરીને પૂછે છે. બુદ્ધિવાન નારી છે, ઘણું માન મુકાવે દેવતા તણું, દેવતાનું માન મુકાવતા તે ચારેયને પ્રણામ કરીને પૂછે છે કે તમારા તાતના સાસા નામ, તાત એટલે પિતાજી, કે તમારા પિતાજીના શું શું નામ છે? જ્યારે એ પોતે નળ રાજાને ઓળખવા માટે હવે ચારેય નળ રાયને એ પોતે એના પિતાના નામ પૂછી રહી છે. લોભ વિશે ગમ્યો 9 પાપ, વીરસેન 5નો બાપ. લોભ વિશે ગમ્યો 9 પાપ એટલે કે ચારેયના મનની અંદર જે પાપ ભરાયેલું છે, પણ એ દમયંતીને પરણવા માટેનો જે લોભ છે એની અંદર પોતે જે ખોટું બોલીને પાપ કરી રહ્યા છે એ એને દેખાતું નથી. અને એ પોતે પાંચેય એવો ખોટો જવાબ આપે છે કે વીરસેન 5નો બાપ એટલે કે અમારા બધાના પિતાનું નામ વીરસેન છે. લોભ વિશે ગમ્યો 9 પાપ એટલે કે જે લોભ મનમાં ભરેલો હતો, કે જે લોભને લીધે એને કોઈ પાપ ખોટું બોલીને પાપ કરી રહ્યા છે એવું પણ કંઈ દેખાતું નથી. અને એ કહે છે કે વીરસેન 5નો બાપ. કન્યા વળતી કરને
તસે સખી સામું જોઈ જોઈ હસે. કન્યા વળતી કરને ઘસે એટલે કે દમયંતી ફરી પાછા હાથ ઘસવા લાગી. કરને ઘસે એટલે કે હાથ ઘસીને વિચારવા લાગી અને વિચારતી વિચારતી પોતે સખી સામું જોઈ જોઈ હસે. જ્યારે મુશ્કેલીના સમયની અંદર જે મિત્ર અથવા તો સખી જે ઉપયોગી બને એમ એ પોતાની જે સખી છે એની સાથે જે રહેલી છે એ સખી સામું જોઈ જોઈને હસી રહી છે, પોતે હાથ ઘસતા વિચારમાં પડેલી છે. ત્યારે સખી મદદ કરતા એને કહે છે કે સખી કહે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા. દમયંતીને સખી કહે છે કે તમે શા માટે આવા નળરાયને પરણવા માટે ઘેલા થયા છો અને શા માટે આ કપટ રૂપ ધારણ કરીને આવેલા છે, ખોટું કપટ રૂપ, એ કપટ રૂપને વળગી રહ્યા છો. બીજા પુરુષ રૂપના ધામ છે એટલે કે સ્વયંવરની અંદર દેશ દેશમાંથી બધા જ રાજાઓને આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે. તો કહે છે અહીંયા સખી છે એ દમયંતીને કહે છે સલાહ આપતા કે તમે શા માટે એવા ઘેલા થયેલા છો કે આવા કપટ રૂપ ધારણ કરીને આવેલા રાજાઓને જ તમારે પરણવું છે. બીજા પુરુષ પણ રૂપના ધામ છે એટલે કે સ્વરૂપવાન બીજા ઘણા પુરુષો છે. સાંભળો કહું દેશ દેશના નામ. કહે છે કે તમે સાંભળો, હું તમને દેશે દેશના નામ કહું છું. દમયંતી સ્વયંવરની જે કથા છે એ પહેલા જૂની ગુજરાતીની અંદર પણ આવતી. તેની અંદર તો એટલે સુધી કહેલું હતું કે દમયંતીની પરણવાની ઈચ્છા નાના બાલથી માંડીને અબાલ વૃદ્ધ સુધીના રાજાઓને હતી કે જે રાજાઓ વૃદ્ધ થઈ ગયેલા હતા, એ વાળ સફેદ થઈ ગયેલા હતા, એ વાળ સંતાડીને આવેલા હતા, જેના મોઢામાંથી જેના મુખમાંથી દાંત પડી ગયા હતા, એ પોતે મુખમાં સોપારી ભરીને આવેલા હતા નાના દેખાવા માટે. એવી દમયંતીને પરણવા માટેની જે બધાની ઈચ્છા હતી બધા રાજાઓની કે દેશ દેશાંતરમાંથી બધા જ રાજાઓ દમયંતીને પરણવા માટે આવી પહોંચે છે. ત્યારે સખી કહે છે કે બીજા રાજાઓ પણ ઘણા સ્વરૂપવાન છે. સાંભળો, હું દરેક રાજાના દેશના નામ કહું છું તમને. શા માટે તમે આવા કપટરૂપ ધારણ કરેલા એવા નળને જ પરણવા માટેની ઈચ્છા લઈને બેઠેલા છો? દેશ સકળ નરેશના નામ દાસી કહે વર્ણવી ગુણગ્રામ. હવે દાસી છે ઈ જે દમયંતીને જે પોતે નરેશના નામ, સકળ નરેશના નામ, નરેશ એટલે પણ રાજા, જેમ ભૂપ એટલે પણ રાજા છે, નરેશ એટલે પણ રાજા, અને આગળ આપણે આવ્યું હતું રાય શબ્દ, રાય એટલે પણ રાજા. આપણે જે 12માની અંદર સામાનાર્થી શબ્દોની જોડ બનાવવાની આવે છે, 3 સામાનાર્થી શબ્દ એક સરખા જોડવાના હોય છે, એના માટે આ ખાસ અગત્યનો છે. રાય, ભૂપ અને નરેશ જુદા જુદા રાજાના સમાન શબ્દો આપેલા છે સામાનાર્થી. દેશ સકળ નરેશના નામ દાસી કહે વર્ણવી ગુણગ્રામ, એટલે કે દાસી દરેક રાજાના ગુણ સહિત વર્ણન કરી અને દરેક રાજાના, દરેક જે રાજા આવેલા છે સ્વયંવરની અંદર એના નામ જણાવે છે. સકળ દેશ એટલે કે બધાના રાજાના દેશના નામ જણાવે છે અને સાથે સાથે એના ગુણોનું પણ વર્ણન કરે છે. તો એ કન્યાને ન ગમ્યું કોઈ, છતાં પણ દમયંતીને કોઈ ગમતું નથી. શા માટે? તો કે છે કે દમયંતી તો પહેલેથી જ જે હંસે એના મનની અંદર નળ રાજા પ્રત્યેનો જે પ્રેમ ઉત્પન્ન કરેલો હતો કે જેથી નળ રાજાને પરણવા માટેની જ ઈચ્છા ધારણ કરીને બેઠેલી હતી. એટલા માટે દમયંતીને હવે કોઈ બીજા રાજા
ગમતા નથી. એના દેશના નામની અંદર કે એના ગુણની અંદર દમયંતીને કોઈ વસ્તુમાં રસ નથી. એને તો મનથી નક્કી જ કરી ચૂકેલી હતી કે મારે તો નળ રાજાને જ પરણવું છે. એટલા માટે કહે છે કે તોય કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોઈ. કન્યાને તોય કોઈ ગમતું નથી. એકે રાજાને પરણવાની એને ઈચ્છા થતી નથી. એ તો ફરી પાછી 5 નળ રાય પાસે જાય છે. જે 5 નળ એની સામે જે ઉપસ્થિત હતા નળ રાય એની પાસે ફરીથી જાય છે. હું નળ 5 ઉચરે પણ કન્યા કોહોને 9 વરે. દમયંતી પાસે આવતા 5 નળ ઉચરે એટલે કે બોલવા લાગે છે કે હું નળ 5 ઉચરે. 5 નળ રાય બોલવા લાગે છે કે હું નળ રાય છું, પણ કન્યા કોહોને 9 વરે. પણ કન્યા એટલે કે દમયંતી એકઈને વરમાળા પહેરાવતી નથી, એકઈની સાથે પરણતી નથી. ચારે દેવની ચારે નાર ગગને દીઠી ભરથાર. ચારે દેવોની ચારે નાર એટલે કે ચારે દેવો દમયંતીને પરણવા આવેલા હતા, પણ ચારે દેવ પરણેલા હતા. ઇન્દ્રદેવ છે તો એની ઇન્દ્રાણી, એવી રીતે ચારેય દેવો પોતે દેવની ચારે નાર એટલે કે ચારે દેવો પોતે પરણેલા હતા. ગગને દીઠી ભરથાર. ચારે દેવની ચારે નાર ગગને દીઠી ભરથાર એટલે કે ચારે દેવોએ પોતાની જે નાર છે એટલે કે પોતાની પત્નીઓને ગગને દીઠી એટલે કે આકાશમાં જુએ છે. ભરથાર એટલે કે એમના પતિ. ચારે દેવો પોતાની પત્નીઓને આકાશની અંદર જુએ છે. આ જોઈને લજ્જા પામ્યા લોભ ઘણું એ કારજ નારદ તણું. ત્યારે એને મનમાં સમજાય છે દેવતાઓને કે આપણે આ ખોટું કરી રહ્યા છીએ. આપણે બધા તો પરણેલા છીએ, આપણી નાર છે એ આકાશની અંદર છે, આપણી પત્નીઓ છે. એને જોઈ અને પોતે લજ્જા પામ્યા. લજ્જા એટલે શરમ. પોતે શરમ પામે છે, શરમ અનુભવે છે અને કહે છે કે આ તો આપણે લોભના માટે, આપણા મનમાં લોભ હતો કે જેથી લોભને લીધે આપણે દમયંતીને પરણવા માટે આવ્યા. અને એ બધાનું જે આ બધા માટે જવાબદાર કોણ છે તો કે આ કામ કોનું છે તો કે નારદ તણું, કે જે દેવતાઓને પણ એવા દમયંતીના સ્વરૂપના વખાણ અથવા તો વર્ણન કરીને, એના રૂપનું વર્ણન કરીને દેવોને પણ આ લોભની અંદર લાલચમાં નાખી અને અહીંયા સ્વયંવરની અંદર દમયંતીને પરણવા માટે પોતે બોલાવ્યા. એ દેવોને સમજાય છે. જ્યારે એ પોતે આકાશની અંદર ગગને દીઠી ભરથાર એટલે કે ચારે દેવની ચારે નાર ગગને દીઠી ભરથાર, જ્યારે આકાશની અંદર ચારે દેવો પોતાની પત્નીઓને જુએ છે ત્યારે ભરથાર એટલે પતિ, ત્યારે એ પતિ તરીકે જે દેવો છે એ લજ્જા પામ્યા, શરમ અનુભવે છે અને વિચારવા લાગે છે કે લોભ ઘણું, કે આ લોભથી કાર્ય કર્યું છે અને આ કામ છે કોનું તો કે નારદનું. તો આ રીતે ચારેય દેવો હવે સમજે છે કે હવે આપણે દમયંતીને પરણવાને યોગ્ય નથી. આપણી તો ચારેયની જે પત્નીઓ છે એ આકાશની અંદર છે જ, તો શા માટે આપણે દમયંતીને પરણવું જોઈએ? તો આ રીતે દેવોને હવે એનું ભાન થાય છે કે આ તો નારદનું કામ છે, બાકી આપણે પરણવાને યોગ્ય નથી. તો આ રીતે ચારેય દેવો પોતે હવે જે દમયંતીને પરણવા માટેનો વિચાર હતો એ વિચારને પડતો મૂકી અને ચારેય દેવો કઈ રીતે નળ અને દમયંતીને પરણવા માટે એકબીજાને પરણવા માટે સહયોગી બને છે, અથવા તો બંનેને પોતે કઈ રીતે પરણવા માટેનો
જે મોકો પણ આપે છે અને સાથે સાથે વરદાન પણ આપે છે એ આગળ આપણે કાવ્યમાં ત્યાર પછી જોશું. હવે આટલું આપણે જોયું છે દમયંતીના સ્વયંવરની જે કથા કે કઈ રીતે દમયંતીના સ્વયંવરની અંદર દેવો આવી અને દમયંતીને મૂંઝવણમાં મૂકે છે. તો આટલું કાવ્ય આપણે જોયું. બાકીનું જે કાવ્ય છે એ આપણે આવતા પીરિયડની અંદર જોશું. જય શ્રી કૃષ્ણ.